ગુડ મોર્નિંગ મિત્રો। તો આપણે વાડીએ ચક્કર મારવા આવ્યા છે અને ચેક કરી છે વરસાદ કેવો છે। આજ છે વાવણાનો। ગઈકાલે ને આગલે દી વાવણા કર્યા હતા, પાછો કાલે વરસાદ આવી ગયો એટલે હવે આપણે જોવાનું છે વરસાદ કેવો છે। વરસાદ આમ તો સારો છે, હવે ઉગી જાય ને આમ તો જો કે અંદર તો કોટા નીકળવા માંડ્યા છે, પણ બહાર ક્યારે નીકળે 2-3 દિવસની વાર લાગે બહાર નીકળતા। જોઈ બાકી તો આમાં જેવી ભગવાનની ઈચ્છા ઉગીતા જાય, ઉગવાની એટલી બીક નથી, પણ મેં ના આવે ને વધારે વરસાદ આવે ને તો ઉગવાની બીક લાગે। બારા છોડવા નીકળી ગયા પછી વરસાદ બહુ જ ના આવે ને તોય કંઈ વાંધો ના આવે, પણ પહેલાં થોડોક નડે। જમીન બારા બી નીકળ્યા પહેલાં વરસાદ વધારે આવે ને તો નડે, એવી વાત છે। એટલે જો 2-3 દી પછી વધારે આવે ને તો વાંધો નહીં, અત્યારે આવશે ને તો થોડુંક નુકસાન થશે। નુકસાન તો નક્કી નંબર, એટલે નુકસાન થાય પણ ના પણ થાય। વાવણું થઈ ગયું બેસ્ટ વસ્તુ છે। તો અને પાછો ઉપર વરસાદ આવી ગયો એટલે જે જમીન સુકાણી હતી ને એ પાછી પલળી ગઈ, બરાબર છે। એટલે સારું જ છે બધું। અત્યારે તો બધા કહેતા હોય લીંબોરી પાકે ને એટલે ચોમાસું આવે પછી વરસાદ આવે, પણ આમાં જો લીંબોરી વાહે રહી ગઈ, ભૂલી ગયો એ પાકવતા આ લીમડા હજી પાકી નથી, અમુક કાચી છે। જો આ કાચી છે ને પેલા કહી જાય એમ કહેતા કે લીંબોરી પાકે ને તઈ વરસાદ આવે, કંઈ વાંધો નહીં, હાલો એવું હાઈલા રાખે બધું। કળિયુગ આવે એટલે થોડુંક થાય। ઓહો જો તો ફંગસ થઈ ગઈ અહીંયા, આમાં છે ને ડાઠા નાખ્યા હતા ભૂકાના, જો મસ્ત લાગે ને, ફૂલના વાવ્યા એવું લાગે ને, ફૂલના વીગડા હોય એવું। મને છે ને ચોમાસું એટલે જ ગમે છે, મસ્ત ચારે કો લીલું લીલું ઘાસ હોય। આપણે હવે 2-3 દીમાં છે ને ક્યાંક ફોટો શૂટે કરવા જવું છે ભાઈબંધ હારે, મસ્ત મસ્ત ફોટા પાડતા આવે। સારું હાલો વાડીએ હું ચક્કર માર લઉં, ફાંકી બાકી ઘોરતો પછી ખાઈ લઉં। જો આમાંય ફંગસ થઈ ગઈ। ફંગસ વધારે કેમ થાય ખબર? ગરમીને લીધે થાય। જો અહીંયા છે ને અમે કારનું કર્યું હતું, એટલે કારનું કર્યું હતું ને અહીંયા ઓલું હોય ધૂળને જે ડાઠાને હોય ને ભૂકો ને ભૂકાનો જે ઓલો ચૂરો હોય ને ઝીણો, એના લીધે ફંગસ થાય। એ વધારે ગરમ હોય, એક તો એ ગરમ હોય ને ઉપરથી પાછી આ ગરમી પડે વરસાદની, એ તમારે ક્યાં ખેતી કરવી ને સમજો કે ના સમજો, મારે ક્યાં કરવી, મેં ભાગામાં દઈ દીધું। આ તો જસ્ટ વેલકમ મિત્રો, વેલકમ કામ એકવાર ચાલુ કરી દીધો હે। તો વાડીએથી આપણે પાછું જવું પડશે, કાકાની ચા પીતો હતો ને ત્યાં ફોન આવ્યો કે પાર્સલ આવ્યું છે, અને પાર્સલ શું છે તે જોવું હોય તો બન્યા રહેજો। આપણું ગેમિંગ ચેનલ છે એક, સબસ્ક્રાઈબ કરી દેજો, નવું બનાવ્યું છે અને પાર્સલ ગેમિંગ ચેનલ માટેનું છે। તો ભાઈબંધને કીધું છે એમ ત્યાં એ લઈ રાખીએ, પણ છતાંય હવે જઈએ આપણે, કામ કંઈ છે નહીં વાળીએ, તો અનબોક્સિંગ કરી નાખી। તો બન્યા રહેજો, મજા આવવાની છે, બહુ જ મજા આવવાની છે, તો બન્યા રહેજો। હાલો મળીએ, પાર્સલ લઈને મળીએ હો મિત્રો। તો આપણે પાર્સલ આવી ગયું છે, આપણે અનબોક્સિંગ કરી નાખું। હું ખુશ છું, જોઈએ હવે કેવું કે હાલે, બરાબર છે। તો બન્યા રહેજો વિડીયોમાં, હું તમને દેખાડું અંદર શું છે, મજા આવવાની છે। હું પહેલાં કેમેરો રાખવા માટે ચોખવાણી કરી લઉં। આ માઇકને મૂક્યું સાઈડમાં, આ હેન્ડ ફ્રી, આના માટે દુઃખદ સમાચાર છે હેન્ડ ફ્રી માટે સમજી લેજો શું હોય છે અંદર। આ સાઈડમાં વયો ગયો, આ વયો ગયો, આ વયો ગયો, બસ એટલામાં બોક્સમાં આવી જશે, ઓકે છે। તો હવે હું અહીંયા કેમેરો ગોઠવી દઉં, લાઇટિંગ ગોઠવી દઉં, એટલે સારી રીતે વ્યૂ મળે। હજી એક બારી ખોલ નાખું, આ જોજો, જોયું? આ નહીં, આ બારી ખોલીશ તો વધારે પ્રકાશ આવશે। હા ઓકે, તો હું લાઇટિંગ ગોઠવી લઉં, જારવો 2 મિનિટ। આ એક પ્રોબ્લેમ મિત્રો બહુ છે મારે, આ લાઇટ છે ને એમાં પિન ચડાવવી જોઈએ, જો આ રીતનું બહુ થાય છે, એક પ્રકાશ લાઇટ હેરકી ચાલુ નથી થતી, બીજો કંઈ વાંધો નથી, થઈ જશે। અચ્છા થઈ ગઈ।
આપણે મમ્મી પાસેથી સબ્જી સુધારવાની ચાકુ લઈ આવ્યા છે બરાબર છે. તો આને અનબોક્સિંગ કરવાનું છે આપણે. ટેપ પટ્ટી પહેલાં ઉખેડી લઈએ. ટેપ પટ્ટી ઉખેડાય નહીં, કાપી નાખાય. તો આને કાપી નાખી નાઈસ. ઓકે બસ થોડો બહુ હું ખુશ છું. બહુ પહેલી વખત આપણે ગેમિંગ માટે વસ્તુ મગાવી છે એટલે હું ખુશ છું. અને શું છે તમે જોઈ શકો છો. વાહ 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 વાહ, હાય હાય હાય. જો ખોખાને સાઈડમાં આ વસ્તુ છે આપણી આગળ. મસ્ત છે. ચાલો હું તમને કાઢીને દેખાડું. ખોલી અને બહાર આપણે એને કાઢશું. તો વસ્તુ આ છે મિત્રો, સાચું સોનું. ગેમિંગ માટે મંગાવીએ છીએ આપણે હેડફોન. જોઈ લો. તમે તો ખુશ થઈ આવીશો ને. આપણે ગેમિંગ માટે તમે જો સબસ્ક્રાઈબ ના કર્યું સબસ્ક્રાઈબ કરી દેજો. હું લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ ચેનલની. તો આ વસ્તુ આપણે મંગાવી હતી અને એ આવી ગઈ છે. એમાં બિલ કાંઈ દીધું નથી. હવે ચેક કરી લઈએ ને ચાલુ છે કે બંધ છે એ. તો કમ્પ્યુટર ચાલુ કરી લઈએ પહેલાં આપણે. આ થઈ ગયું કમ્પ્યુટર ચાલુ. હવે આને આપણે ઉખેરી લઈએ. ઓકે, તો આ 3 પિન આવે છે. સારું, મોબાઈલ સ્ટેન્ડમાંથી કાઢી અને હું ચડાવું એટલે તમને વ્યવસ્થિત સમજાઈ જાય. બરાબર છે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આ છે માઇકનું અને આ છે હેન્ડસ્ફોનનું. અને હવે આ USB ચડાવવાનું બાકી છે. આપણે ચડાવી દઈએ. હા, ચમકવા માંડ્યા. જોયું? વાહ વાહ, હું બહુ જ ખુશ છું. હવે હું ચેક કરી લઉં પહેરી કેવા વાગે છે. આપણે આમાં ગીત લેશું પહેલાં. ચાલો પહેલાં તમને સંભળાવવા, પહેલાં મારે નથી સાંભળવું. એક તમારાથી શરૂઆત થાય એટલે સારી થાય. આપણે લીધા ગીત, સોંગ લીધા છે. હવે આ આપણે ઘૂમર સાંભળજો. સંભળાય છે ને. તો મિત્રો જોઈ શકો છો કેવા લાગે છે. સારા છે, કમ્ફર્ટેબલ છે. આમ એટલા ઓલા બધા નથી કે આમ ખૂચે કે એવું બધું. અહીંયા ઉપર ઓલું પોચું છે એટલે જોઈ લ્યો ચમકતા હેન્ડસ્ફ્રી. આ છે માઇક. તો હવે હું તમને એનો ઓડિયો રેકોર્ડિંગ કરીને સંભળાવું તમને. આમાં રેકોર્ડિંગ કેવું થાય છે. ચાલો રેકોર્ડિંગ કરવું પડશે. કોઈ દી રેકોર્ડિંગ કરવું નથી. સાઉન્ડ રેકોર્ડિંગ આ રહ્યા. ટ્રાય. આમાં ઇન્ટરનેટની શું જરૂર પડે? સાઉન્ડ રેકોર્ડિંગમાં ઇન્ટરનેટની શું જરૂર પડે? કોઈથી ચાલુ નથી કર્યું. પહેલી વાર કર્યું તો ચાલુ નથી થતું. કોઈ વાંધો નહીં મિત્રો, આપણે બીજો કંઈક રસ્તો ગોતી રેકોર્ડિંગ માટે. ઓકે, મારી આગળ DaVinci છે. ચાલો હું એમાં રેકોર્ડિંગ કરી અને તમને સંભળાવું. DaVinci વિડીયો રેકોર્ડિંગમાંથી ઓડિયો રેકોર્ડ કરવો પડશે. મજબૂરી તો જોઉં તમે. ચાલુ થાય છે. ચાલો વેઇટ. તો ન્યૂ પ્રોજેક્ટ ક્રિએટ. ઓકે, નેમ ઇઝ ઓલરેડી. તો ગમે એ રાખી દઈએ ને. દહીં શું કરો હો. તો આ આપણું DaVinci ખુલી ગયું છે. હવે આપણે ઓડિયો ચેક કરવાનો છે. એટલે ઓડિયો અહીંયા એક ક્રિએટ કરશું નવું. હવે આપણે જઈશું મ્યુઝિકમાં. ઓકે, હવે આપણે અહીંયા ક્રિએટ નવું ટ્રેક મોનો. અચ્છા, હવે આ રેકોર્ડિંગ કરવા માટે ટુ છે. તો અહીંયા ઇનપુટ, નો ઇનપુટ બસ. અચ્છા હા, જો પેચ. હાલો. તો મિત્રો હવે તમને જે અવાજ સંભળાશે, પેચ કરી દો.
ઓડિયો ઓકે પેચ ઓકે. હવે આને હું કરી દઉં બંધ. તો મિત્રો હવે તમને જે અવાજ સંભળાઈ રહ્યો છે તે આપણા હેડફોનનો અવાજ છે, તમે જોઈ શકો છો. તો કેવો સંભળાય એ મને કહેજો. બૂસ્ટ બહુ લાગે છે, કંઈ વાંધો નહીં, આપણે એ તો કરી લેશું. પણ ગેમિંગ માટે સારા હેન્ડસ્ફ્રી છે. અવાજ કેવો આવે એ તમે કમેન્ટ કરીને કહેજો. અને ગેમિંગ ચેનલને જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને હેડફોન કેવા છે તે કહેજો કમેન્ટ કરીને. તો હાલો મળીએ ગેમિંગ ચેનલમાં. અને આમાં આ વિડીયોમાં બન્યા રહેજો, હજી વિડીયો આવશે લાંબો. બરાબર છે. ધન્યવાદ. બાય બાય.